તમારે કેટલી ગર્લફ્રેન્ડ છે? તમે કપડા આપણે આઈથી ગુજરીમાં એલિફન્ટ. તો ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. સ્વાગત છે ભાઈ તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આજે છે ને આપણે જરાક અલગ જ જગ્યાએ આવે કે જો તમે જોતા હે એમને બાવડા ને બધા તમે વિચારે કે આ કઈ ઈ બધું છે ને આપણે આને પૂછીએ, કારણ કે મને તો કઈ ખાસ ખબર નથી. તમને ખબર હવે આપણે આમ ગમે ને ગમે એના ભેગા સડાઈ જાય આપણી હાલ. સસરકાલજી ગયા હાલ ચાલ કેડો કેમ છો મજામાં ને? તો આપણે કાનભાઈ લેવા ને તો કાનભાઈ તમે ક્યાં લેવા બીજું નહીં ગયા તમે લઈ આવ્યો મને જીગર પાસે. હા તો મમ્મી બેન ની મહેશ લઈ આવ્યો. મહેશ કે મારે બ્લોગ ઉતારવો તો અમે કીધું થોડુંક બોલે દઈએ. તો આ અમે બોલવાનું રૂપિયા લઈએ. પેલા તો હે ને મારો ભાઈ શાંતિ રાખીને ચશ્મા મારા આપે. તારા હે? હા તો તું રાખ. અલા ગજના ચશ્મા મારા ને ક્રેડિટ લઈ જાય. તને ખબર હે કેટલા ના હે? 8-9 હજાર ના ખાલી 100 રૂપિયા. આ કોઈની વાત તો ન કરતો કે બિલ હે 10,000 નું. મિત્રો આપણે હે ને આજ જવાનું હે આપડા મોટા જેના ઇન્સ્ટાગ્રામ માં હે ને 6 લાખ ફોલોવર હે ને યુટ્યુબ માં 1-1.5 લાખ જેવા સબસ્ક્રાઇબર હે. 1-1.5 લાખ જ છે ને? હા બરોબર. એટલે એવું બધું છે ને જવાનું અમને મળવા, એટલે એમાં તમે આવ્યા હે ને. આ ભાઈ બંધ જો મિત્રો, બાયુ ને જેમ ચૂંદડી તો ભેગી જોઈ મેન છે આના વગર તો કઈ હાલે નહીં શિયાળામાં. રેવા દયો યાર, બાયુ વેડા ખોટા રેવા દયો. ગઈઢાને પાઘડ્યો ને મારા ચુંદડી બોયા જરાય હારા નથી લાગતા, રેવા દયો યાર. આના વગર માતાજી સુખી રાખે યાર તને. મારે દેજે દોરો જ ખૂટ્યો. મારે દેજે મિત્રો મારા જેવી મૂસો કોઈ નથી, મરદ નું ફાડ્યું તો હું છે તમને બધાને ખબર હે. તો આ ખોટા ડોર તો ગમે નહીં ચાલુ થઈ જાય. 20 રૂપિયા ને દોરતા ખોટા. હા આવાજ છે કેટલાક ને. આ મિત્રો એલી ડીએનજી ની જર્સી આ તમને ખબર હે રોડ ઉપર આ 150 દોડે. એવ પોઈન્ટ ઉપર વાત આવે તો એવું હે મિત્રો. તો હાલો ભાઈ આગળ હે ને વિડીયો બનાવી લીધો. આગળ હે ને ભાઈ જો લુગડા ને કોપી મારી લીધી એટલે બધું જ લુગડા મિત્રો આ હે ને વ્હાઈટ શર્ટ ની જોડ મેં ને પેલા મી હિવરાવી હતી ને પછી હે ને જઈલે હિવરાવી હતી. તોય પણ હે ને કોપી ઈણી મારી મી ને નથી મારી. તોય કારનો હે ને ઢીંઢોર આપી રેવા દે તું ભાઈ. કેટલા શો આવા એટલે એવું બધું હે ભાઈ. હું કહેતો તો તું હાલો જલ્દી તમે એને ટાઈમ બગાડશો પબ્લિક. એ ભાઈ હોન્ડા પડ્યો. હા તમે યાર કેવા માણસો હે. હું કીધું રેન્જ રોવર પેલા મોઢું જોઈ લ્યો પેલા. અરે હમ હારા હાબુએથી નાવાન રાખો. ભાઈ જીગરભાઈ ને ઘરે આપણે પૂગી આવ્યા હે ને બેઠા હે અહીંયા અંદર મસ્ત મજાના ચા પાણી પીવડાવ્યા હે ભાઈ. એટલે એવું હે ને હમણાં હવે વિડીયો બનાવવા બહાર જાઉં હમણાં બતાવીએ તમને જીગરભાઈ નું ખેતર ને વાડી ને બધું. હમણાં આખો નજારો તમને ફૂલ વિડીયોમાં બતાવું. બરોબર ને જીગરભાઈ? આપું છેલ્લે સુધી બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હમણાં આપણે બાકા જીકી બોલાવાની હે બાને. તો ભાઈ આપણે હે ને જરાક જીગરભાઈ ના ખેતરમાં આવ્યા છે ઘુમરો મારવા. તો ભાઈ આ બાજુ હે ને જીગરભાઈ ના ચણા હે. ચણા હા ભાઈ કઈ ઘટે નહીં આવ્યા. મારે વારો આવી ગયો તો નેદવાનો. ઈ તો ભાઈ આમાં ક્યારેક કરવું પડે ને ભાઈ. આ બાજુ હું તુવેર હે ને, આ બાજુ મિત્રો તુવેર નું વાવેતર હે. એટલે અમારી એ બાજુ હે ને તુવેર ને એવું બધું ઓછું આવે. આ ચણા ને ધાણા ને હે ને ઘઉં ને એ બધું વધારે. આ તુવેર નું અમારે ઓછું વાવેતર હોય. એટલે આ ભાઈ તુવર હે, આ ચણા હે. આ બાજુ અહીંયા શું હતું? બકાલું હતું કે ના હતી આપણે મકાઈ હતી. મકાઈ બરાબર. બકાલું આમ અને જીરી કોલ બાજુ બકાલું છે બરોબર. આ બાજુ જો સામેની સાઈડ મિત્રો પડ્યું છે જીગરભાઈ નું ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર. કઈ કંપની નું? કેપ્ટન. તમને આવડે છે? હા મિની. મારા જેવું ન આવડે ને મિત્રો. જો આ જીગરભાઈ જેવા હે ને 6 લાખ ફોલોવર જેવા મોટા ક્રિએટર જોયા ને કે આ બે હે ને ખોટા સીન મારવાનું વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. બોલો આવા 2-3 ગામ હોય ને હોય જ, તમને ખબર જ છે. આ જીગરભાઈ મારે હે ને જરાક મનમાં આમ શું કહેવાય ગૂંચવણ હતી. એટલે મારે તમને 2-3 જાતના પ્રશ્ન પૂછવા. તમારે અમારો ભાઈ સાચા જવાબ દેવાના હે. પહેલી વાત તો એ કે તમારી કેટલી ગર્લફ્રેન્ડ છે? કઈ ન હોય, ખોટું ન બોલતા. હા હાસુ એમ બરોબર. તો પેલા કોઈ હતી તમારી ગર્લફ્રેન્ડ? કોઈ નહીં એમ ને? એટલે ખોટું તો બોલે હો ના ના પણ લ્યો હાવ હાચું. મને એવું લાગે હે. હાવ હાચું. તો કેટલી એ એક્સ કે કોઈ છે તમારી કે નહીં? ઈમાં ખબર જ ના પડે આપણે. ના રે પેછે કીધું માથા દેવા પડે. બહુત તેજ હો રહ્યો હે. વારે વાહ છોકરીઓની બાબતમાં પડવાનું જ ન થાય ને. માથા દેવા બરોબર છે ભાઈ. ના મરદ ના ફાડી હા બાકા જીકી જ બોલવી જોઈએ, બાકી છોકરીઓની વાત ન જોઈએ. ખાવા પીવામાં બરોબર છે. ખાવા પીઓ બસ એ હાલે આવું બધું. હું આ લુકાસણા ખાઈ જાવ તમે? હે ના ના બસ રોટલો ને શાક ને આપણે પીઝા બર્ગર ને એવું ખાઈ નહીં. વાહ વાહ. નેક્સ્ટ પ્રશ્ન હાલો. નેક્સ્ટ પ્રશ્નમાં એવું છે કે તમારી ઉંમર કેટલી છે? ઉંમર 16 વર્ષ. 16 વર્ષ. તો તમે લાગો 10 વર્ષ. એવું
ના ના વાંધો નહીં, હાલો ને હોળો જ કાંઈ કાંઈ બરોબર. બાકી હું તમે આ ખેતરમાં નેદવા બેદવા જાવ છો? જાવું પડે ઈ તો. હે? નકર કાઢી મેલે ઘેરેથી. અરે યાર આ તો મારે યાર ઈ જ સેમ પ્રશ્ન હે યાર. ગંદનો ડોહો ગંદનો ખેતરમાં મોકલ્યા કરે ને કામ કરવું ઈ પડે. તો કરવું પડે ખેતરનું કામ તો. વાત પૂછમાં રે ભૂંડાયું હે પણ કીને કેવા જાવી યાર. આ લ્યા રાખે બીજું હું. તો કપડા બપડા ક્યાંથી લ્યો છો તમે? કપડા આપણે આઈથી ગુજરીમાં. એલિફન્ટ હે? આઉટ ફંડ ગુજરીમાંથી સોમવારીમાંથી. સોમવારીમાં લાગેલા 50 વાળું હે કે 60 વાળું? 30 વાળું. ના રે 20 વાળું. હાવ સસ્તું. હા, સર. અરે યાર મેં આ 10 રૂપિયાનું લીધું તો ના ભેગું ફ્રીમાં આવ્યું હતું. વાહ, વાહ, ને આ બૂટ હે આપણે ઓલે ગુજરીમાંથી માગેલા. વાહ. આના હે જઈલાના બૂટ. વાહ. ચશ્મા છે અમારી પાસે. ઓહો. આ ચશ્મા કેટલા ને તમને લાગે? 30 રૂપિયા. 8000 ચશ્મા બિલ બતાવો હમણાં. દેખાડું. બિલ ઘરે પડ્યું. કાલે બતાવી તમે ફોટો મોકલી ફોટો. દે. હા. કેવું લાગુ એ જરા કોમેન્ટ કરી દેજો. 8000 વાળા ચશ્મા પહેર્યા. તો ભાઈ ફાઇનલ આપણે જીગરભાઈ ને કેદીનો મળવાની વાત હતી. આપણે ખબર હોય તો અમે 7મ 8મ ઉપર આવ્યા હતા. ભાઈ હું બહાર ગયો તો એટલે ભાઈને રોગો ધક્કો થયો તો. એટલે તેદી અમે એવું હતું કે તમે તમારા મામાની ઘરે ગયા હતા ને હું ને જય બે આવ્યા હતા. એટલે આપણે તેદું આપણે મીટ નથી થઈ. એટલે અત્યારે ફાઇનલ આપણે જીગરભાઈ ને મળી લીધું હે ભાઈ. ને ભાઈ ખરેખર દિલથી આભાર તમારો કે તમે અમને થોડોક ભાવ દીધો. અમે ભાઈ શું કહેવાય કે અમે હજી ઝીણકા ક્રિએટર કહેવાય. તમારા જેવડા અમારે ફોલોવર કે સબસ્ક્રાઇબર નથી. એટલે જરાક અમે ઝીણકામાં ગણતરી થાય અમારી. જીનકામાં ભાઈ ઓલ ભાઈને કીધું જીનકું મોટું કોઈ હોય જ નહીં. મહેનત ચાલુ રાખો એટલે અમાર કરતા આગળ જાવ. ના તમારી આ વસ્તુ મને બહુ ગમી ભાઈ. તમે થોડુંક અમને માન આપ્યું ભાઈ. ચા પાણી આ તે ને હજી થોડુંક જમવાનું છે. ના ભાઈ હવે ના ભાઈ નહીં જમવાનું છે યાર. ઈ ભાઈ તમારી વાત સાચી. તો એવું બધું હે ભાઈ. ને બહુ મસ્ત માણસ હે ભાઈ જીગરભાઈ. ખરેખર મળીને ખૂબ આનંદ આવી ગયો અને બહુ મજા આવી ગઈ. એટલે હવે હે ને તમારે પોરબંદર આવો તેથી અમારી પાસે આવવાનું હે ભાઈ. મારા પાસે જઈલા આના પાસે ન જતા. હારો માણસ નથી. સારા માણસની સંગાત રાખાય, આવા માણસની નહીં. ગુજરાત ની અંદર હોય જ નહીં. એટલે એવું હે મિત્રો. એટલે જીગરભાઈ ને હવે હે ને આપણે પોરબંદર બળકવાના હે. એટલે પોરબંદર નો મેળો થયા ને ત્યારે મેળામાં તમારે આવવાનું હે ને આપણે ફૂલ ટ્રાફિક જામ કરવાનું હે. અરે પરવાનું તો પરવા આપણે પરવાનું અવારનું કોણ કીએ કોણ પરવા જાહુ આપણે. હા તો એવું હે ભાઈ. મિત્રો અહીંયા ગલુડિયા તો જો કેવા મસ્તી ના જો જીનકા જીગરભાઈ રાખ્યા હે. એક નંબર હો ભાઈ ગલુડિયા તારા. જોઈ લો કેવા જીનકા કેટલા 3 ને 2 5 5 ગલુડિયા હે. બહુ મસ્તી ના હે હો. જો આ તો જો કેવા ધોળે હે. કઈ ઘટે નહીં હો ભાઈ. આ બાજુ મિત્રો જીગરભાઈ રાખી હે પાડી. આ બાજુ ગાય હે ને આ બાજુ હે ને ભેંસ રાખી હે. આવડે હે તને કાના દોતા આવડે હે ભેંસ? શીખી જાય જીગરભાઈ. હા શીખી જાજો ભાઈ. ભેંસ દોતા જે ભેંસ છે ને દોતા શીખવું જરૂરી છે. જરૂરી.